હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, આજે હું પંચરત્ન દાળની રેસીપી લઈને આવી છું. તો ચલો આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવીશું. મેં એક કટોરી અડદની દાળ લીધી છે, એક કટોરી મસૂરની દાળ લીધી છે, એક કટોરી મગની ફોતરાવાળી દાળ લીધી છે, એક કટોરી તુવેરની દાળ લીધી છે અને એક કટોરી ચણાની દાળ લીધી છે. આ બધી દાળને આપણે સરસ ચોખ્ખા પાણીથી ધોઈ દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં 4 થી 5 પાણીથી ધોઈ દીધી છે દાળને. હવે આપણે ગેસનો ફ્લેમ ઓન કરીને કુકર ચડાવી દઈશું. 1 ચમચી મીઠું નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું સ્વાદ અનુસાર. ફ્રેન્ડ્સ, મેં 3 સીટી લગાવી હતી. તમે જોઈ શકો છો આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે કુકર સાઈડમાં મૂકી અને આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, આપણે પેસ્ટમાં શું નાખીએ જોઈ લઈએ. સૌથી પહેલાં મેં આદુ અને મરચાં અને લીલા મરચાં મેં કટિંગ કરી દીધા હતા. લાલ મરચું નાખ્યું છે, મીઠું નાખ્યું છે, મેં હળદર નાખ્યું છે અડધી ચમચી, ધાણા જીરુંનો પાવડર છે અડધી ચમચી અને ગરમ મસાલો થોડું નાખ્યું છે. હવે સરસ રીતે આપણે બધું ખાંડી લઈશું. ફ્રેન્ડ્સ, પેસ્ટ બની ગઈ છે. હવે આપણે વઘાર લગાવી દઈશું દાળનો. સૌથી પહેલાં 4 ચમચી મેં તેલ લીધું છે, 1 ચમચી રાઈ લીધી છે, તમાલપત્ર લીધું છે મેં. હવે આપણે પેસ્ટ નાખી દઈશું જે હમણાં બનાવીએ. સરસ રીતે બધું મિક્સ કરી દઈશું અને 1 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. ફ્રેન્ડ્સ, આદુ મરચાંની પેસ્ટ ચડી ગઈ છે સરસ રીતે, તમે જોઈ શકો છો. હવે મેં 1 ડુંગળી લીધી હતી, એને સરસ કટિંગ કરીને રાખી હતી. હવે એ એડ કરીશું. એને પણ 2 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. ફ્રેન્ડ્સ, આપણી ડુંગળી ચડી ગઈ છે. હવે આપણે એક બાઉલમાં મેં ટામેટો સરસ કટિંગ કરીને રાખ્યા હતા એ એડ કરીશું. એને પણ 2 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. ફ્રેન્ડ્સ, 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જે બોઇલ કરેલી દાળ હતી, બાફેલી દાળ, હવે એ એડ કરીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે 5 મિનિટ સુધી ચડવા દઈશું. ઢાંકીને રાખી દઈશું એટલે એનો સ્વાદ બહુ સરસ આવશે. ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણી દાળ કેટલી સરસ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એના ઉપર કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. ફ્રેન્ડ્સ, કોથમીર નાખ્યા પછી આપણે 2 મિનિટ સુધી ઢાંકી દઈશું જેથી કરીને એનો સ્વાદ ઓર ડબલ થઈ જશે. હવે આપણે એક કાચના બાઉલમાં સર્વ કરી લઈશું. વાવ, કેટલી સરસ આપણી દાળ બની છે. ફ્રેન્ડ્સ, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, હવે આપણે ટેસ્ટ કરી લઈએ આપણી દાળ કેવી બની છે. વાવ, યમી યમી. આપણી દાળ બહુ જ મસ્ત બની છે.
ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે દાળ બનાવીને તમારા ફેમિલી સાથે શેર કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.